મિત્રો આજે ફરી એક વખત નદીમાં આવી ગયા છે અને એવા છોડવા વિશે વાત કરીશું જે બહુ ઓછા જોવા મળે આજકાલ, કારણ કે બધા નષ્ટ થતા જાય છે. પણ એક જ છોડવો હોય તો તમને બતાડી દઈએ, કારણ કે આવા જંગલ વિસ્તારમાં તો મળે જ જોવાનું. તો ચલો એની શોધખોળ કરીએ, છે કે નહીં. ચક્કી મળશે કે નહીં મળે? હા, બધે જોઈ લઈએ. મળશે ને તો સારું મળે, તો નકર મહેનત માથે ના પડે જોઈએ આપણને. મળશે કરો હું, મને તો દેખાતો એ નહીં કહે. હા, ચક્કી સ ખરો. હેડ હળ 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 જઈએ અહીં જોડે. મિત્રો આ છોડવો હા જો, આ એનો પોદો હો અને ઝીણા ઝીણા વ્હાઈટ કલરનો ફૂલ થાય છે. જુઓ, આ એનો પોદો હો ઝીણા ઝીણા અને વ્હાઈટ કલરનો ફૂલ હો, અને આ એનું બીજ છે. અને મિત્રો લે કચેડી છે બેટા, કચેડીના મેં બિયા નીકળે છે આની અંદરથી, છે ને બિયા નીકળે. છોડવો હોય એનો જ છે. આખો સુકાઈ ગયો થોડોક, પણ બહુ ટાઈમે જોવા મળ્યો. તો જોઈ લઈએ બિયા કાઢોમાં, અને એના બીજા સોમાં કોમમાં આવે તમે છેલ્લે કહીશ, એનું નામ હું તમને છેલ્લે જણાવીશ. બિયા કાઢ બેટા, હેડ થોડોક કાઢો ને. તો ફૂંકને બિયામાં અહીં નીકળે છે, આમ ફૂંકીને. આની સ્મેલ સરસ આવે. અને શું કહેવાય મિત્રો, તમે કહેજો. અમે તો અને બંચી કહીએ, બંચી. શું બંચી? અમુક બાવચી કે બંચી કહીએ અમે, અને બાવચી કહેવાય. અને આના જે બે મહી નીકળે ને એક નાનો તમને બતાડું. નાનો ચેક કાઢને, કારો બીજો નહીં નીકળતો મહી. તમારે મિત્ર લાવો એવું અમે એકદમ હોય ને આથેરીને તમને કદાચ દેખાતું નહીં હોય. આ એક બીયું દેખાયું એવો નાનો કારો બીયો હોય, નાનો કારો બીયો. અને એ બીયો બધો ફાલુદા આપણે પીએ ને એમાં કોમમાં આવે. શામાં કોમમાં આવે? ફાલુદા પીએ ને આપણે એમાં. તો એને કહેવાય બંચી. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે તમારા ગામ બાજુ શું કહો. અમે તો બંચી કહીએ. અને આ બધું વધી લાવો અમારી આ બે છોકરીઓ. તો અમારે જાનું મેં દેખાતી નહીં. હા જોઈ ચકલી અને બકલી છે ને, વાઘરણ છો ભાઈ, વાઘરણ છે ને.